સંસ્થાના સંચાલક હાતિમભાઈ જેઓનું સ્વાગત કરશે અમારા શ્રદ્ધા માજીશ્રી મહામંડળના એક પ્રતિનિધિ જેઓ પૂરું સંચાલન એના ઉપર છે તેઓના અશ્વિનભાઈ મૂળશંકર રાવ તેઓને સન્માન કર્યું. દેશ કે બધા જીવી તમારા બધાના આધારે અમે સાચા અંદર પડે. ધન્યવાદ, ખૂબ આભાર. ખરેખર આ બધી વસ્તુના અંદર તમે છો, અમે નહીં, બરોબર. આ તમને આભારી છે, તમે બધા છો. આજે આ દેશના નાગરિકો શ્વાસ ખુલ્લો લઈ શકે છે. આ બધું તમને આભાર. આ પ્રસંગે અમારા સંસ્થાના સંચાલક એક પ્રતિનિધિ જગેશભાઈ ભારતીય આગળ દેશ શરૂ કહેશે. શિવસાર સંચાલિત પ્રજ્ઞાચક્ષુ મંડળના સર્વે ભાઈ બહેનોને આજના આઝાદીના 75મા અમૃત મહોત્સવ પ્રસંગેના કાર્યક્રમમાં આપ સૌ હાજરી આપી અને અમને અહીંયા બોલાવી જે આપનો આદરભાવ છે એના અમે ઋણી છીએ. આજે આપણા દેશની અંદર પ્રજ્ઞાચક્ષુઓ પણ હવે બધા ક્ષેત્રની અંદર ઘણા બધા આગળ પડતા છે અને આ સંસ્થા હોનારત પછી
હું અહીં બાજુના ભરતનગરમાં પણ આવતો ત્યારે પણ આ લક્ષ્મીનગરની અંદરના જે કાંઈ સેવાભાવી લોકોએ આટલી વિશાળ સંસ્થા બનાવી છે અને એને અંદર જે બધા પાયાના કાર્યકર્તાઓ છે એમને ખૂબ જ અભિનંદન આપીએ છીએ. કારણ કે ભાઈએ કીધું કે દેશના સીમાડા તો સાચવે પણ દેશના જે પ્રજાતંત્રોને સાચવવું એ અઘરામાં અઘરું કામ છે. કારણ કે એમને બ્રેઇન લિપિથી લઈને અને એને જીવનમાં પોતે આત્મનિર્ભર થાય એવી જે કંઈ બધી પ્રવૃત્તિઓ છે કે જેમના વાદ્ય વૃંદો છે, સંગીતના જે કંઈ અમારા નાનપણમાં હતા સ્કૂલમાં ત્યારે બધા સંગીતની અંદર શિક્ષકોએ પ્રજ્ઞાચક્ષુ જ હોય અને ભગવાને તમને કદાચ એકાદ ખોટ આપી હશે પણ કુદરતે તમને ઘણી બધી કૌશલ્યની જે શક્તિ આપી છે એ ઈશ્વરનું તમને વરદાન છે. તો આપ સર્વે પોતાના જીવનની અંદર સુખ સુખ પ્રગતિ કરો અને આપનું જીવન દીર્ઘાયુ બને એવી ઈશ્વર પાસે મનોકામના સાથે વિનંતી છે. જય લીધું બધાને. વંદે 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 ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી. આજનો અવસર સંસ્થા પરિવારમાં અને સંસ્થાના આંગણે સૌ પહેલી વખત થવા જઈ રહ્યો છે. આજે મોરબી ખાતે સંસ્થા શરૂ કરી એને આપણે 8 વર્ષ પૂર્ણ થઈ ગયા અને 9મા વર્ષમાં આપણે જ્યારે 2 જુલાઈના રોજ મંગળ પ્રવેશ કરી ચૂક્યા છીએ ત્યારે 8 વર્ષના ઇતિહાસની અંદર સૌ પહેલી વખત આજે સંસ્થાની અંદર ધ્વજારોહણ થયું છે. મારી વર્ષોથી એક તમન્ના હતી કે આપણી સંસ્થામાં ધ્વજવંદન થાય પણ એ તમન્ના આજે પરિપૂર્ણ થઈ છે અને એનો સંપૂર્ણ જે શ્રેય છે એ આ એક્સ આર્મી ગ્રુપના તમામ મેમ્બરોને ખાતે જાય છે. આજે હું અંદરથી ખૂબ ગદગદ છું. આજે મારી છાતી ફૂલાવી અને આજે મંચ ઉપર ઊભો છું એનો મને આનંદ છે. કારણ કે આ અમારા નસીબ છે કે આજે આ દેશના શૂરવીરો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના એક મેમ્બર કેપ્ટન સાહેબનું શું નામ? લાવા રશિકાંતભાઈ લાવા. એ એમની ઉંમર 84 વર્ષની છે અને કેપ્ટન હતા આર્મીમાં પોતે. એટલે ઇન્ડિયા પાકિસ્તાન વોર એમને ખુદ લડેલી છે. આજે એવા સૈનિક આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ આપણા માટે ગર્વની અને આનંદની વાત કહેવાય કે આજે આ દેશના રત્નો આપણી સાથે ઊભા છે. આજે આ કાર્યક્રમ આપણે સુંદર રીતે આગળ વધારવાનો છે અને આ કાર્યક્રમ આપણે યાદગાર કાર્યક્રમ બનાવવાનો છે. સંસ્થા વિશેની માહિતી છે એ આપણે ગ્રુપને પછી આપીશું. આગળ ધીમે ધીમે આપતા જશું. હું થોડું બધાને કહેતો જઈશ ચાલુમાં, જેથી કરીને પ્રોગ્રામની ગતિ પણ જળવાઈ રહે અને આવનાર લોકો જે સંસ્થા પર આવ્યા છે બધા મેમ્બરો આપણા જે વીર જવાનો છે આપણા એમને પણ સંસ્થાથી પરિચિત કરતા જશું આપણે. તો સૌ પહેલા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ આપણી સંસ્થાનું નામ છે. શિવશા દાતા છે જેમને ઇમારત બનાવવાની અંદર મહત્વનું યોગદાન આપેલું એટલે સંસ્થા આપણી એમના નામથી આગળ ઓળખાય છે. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ છેલ્લા 26 વર્ષથી અંધભાઈ બહેનો માટે કાર્ય કરી રહી છે. હેડ ઓફિસ અમારી સુરેન્દ્રનગર છે. ત્યાર પછી અમદાવાદ, મોરબી અને ઉમરગામ આ 4 સંસ્થાઓ વચ્ચે આપણે 1500 જેટલા અંધ દીકરીઓનું પુનર્વસન કરીએ છીએ. સુરેન્દ્રનગરની અંદર બધી દીકરીઓ છે ત્યાં ટોટલ 225 અંધ દીકરીઓ છે. એ દીકરીને આપણે ધોરણ 1 થી લઈ કોલેજ, MA BEd, BA BEd અને જેટલો અભ્યાસ કરવો હોય છે તેટલો તેને અભ્યાસ કરાવી છે. તેની સાથે સાથે એને કોમ્પ્યુટર, બ્યુટી પાર્લર, 10 વર્ષનો મ્યુઝિકનો કોર્સ
જય વિજય વંદે વંદે ભારત માતા કી ભારતની આન માન અને શાન જે હર હંમેશ દેશની તમામ સરહદોને સાચવનારા આપણા આર્મી જવાનો તેમજ આદરણીય મહેમાનગણ તેમજ અમારી સંસ્થાના સંચાલક હાતિમ સાહેબ રઘવાલા તેમજ અમારો સ્ટાફ અને અહીં ઉપસ્થિત તમામ મારા સાથી ભાઈ બહેનો, આજે આઝાદીની અમૃત મહોત્સવ નિમિત્તે મારા તમામ દેશવાસીઓને મારી શુભકામના કે આપણા ભારતના દેશવાસીઓ સ્વતંત્ર સેનાનીઓ આપણને ઘણી બધી મહા મુશ્કેલીમાંથી અને મહાન ગુલામીમાંથી આપણને આઝાદ કરાવ્યા અને આ દેશની સ્વતંત્રતા અપાવી. એવી જ રીતે આ દેશની મહામારી કોરોનામાંથી પણ આપણને મુક્તિ અપાવે, આપણને સ્વતંત્રતા અપાવે એવી મારી આપ સૌને શુભકામના. ભારતની શાન છે તિરંગા, ભારતની આન છે તિરંગા, ભારતની શાન છે તિરંગા, ભારતની આન છે તિરંગા. એ દેશવાસીઓ શું જણાવું, અહીંયા તો ભારતની જાન છે તિરંગા. 75 વર્ષ પહેલા આપણા દેશમાં ક્યારે સૂર્યાસ્ત નહોતો થતો, અર્થાત કે જે પણ પૃથ્વીની સ્થિતિ પર સૂર્યોદય હતો, સૂર્યનો પ્રકાશ ફેલાતો હતો, એ જગ્યાએ આપણા અંગ્રેજોનું સ્થાન હતું. એવા આપણા પ્રબળ લશ્કરોમાંથી આપણને આપણો દેશ આઝાદ કરાવ્યો છે અને આપણા દેશના શહીદોએ આ દેશને સ્વતંત્રતા અપાવી છે. હા દોસ્તો, આપણા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, હા દોસ્તો, જ્યારે આ દેશની શહીદોની શ્રદ્ધાંજલિ આપવાની હોય, આ દેશ વિશે ઘણા ગાંઠિયા આપણા નામ યાદ હોય છે, તો એવા એક શહીદને હું તમને નામ અપાવીશ. हाँ दोस्तों, सर कटा सकते हैं लेकिन सर झुका नहीं सकते हैं दोस्तों. एवा शूरवीर આપણા એક શ્રી જસવંતસિંહ રાવતને હું યાદ કરીશ. આપણા દેશને 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ તો આઝાદ થઈ ગયો હતો, પરંતુ ત્યાર પછી પણ આપણા દેશ પર ઘણી બધી મુશ્કેલીઓ પહોંચે છે અને આપણા દેશને એ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. તો 1962 માં ભારત અને ચીનનું જે યુદ્ધ થયું અને એક અરુણાચલ પ્રદેશની બોર્ડર પર સર્વર રાઇફલ 4થી બટાલિયન તૈનાત હતી. એ સમયે આપણા શહીદોએ ત્યાં માહિતી જોઈ તો ત્યાં આપણા શસ્ત્રો બહુ ખૂબ ઓછા હોવાથી આપણા લશ્કરને પાછું બોલાવવામાં આવી દીધું હતું. પણ આપણા એક વીર જવાન, એક શૂરવીર જે પીછેહટ ન કરી, જેનું નામ છે જસવંતસિંહ રાવત, એકલા હાથે 3 દિવસ સુધી યુદ્ધ લડ્યું, માત્ર 2 દીકરીઓની મદદથી, અને 300 જણને વિંધી નાખ્યા હતા. દોસ્તો, એકલા હાથે પોતે લડત લડી આપણા દેશનું નામ રોશન કર્યું. જ્યારે તેને ખબર પડી કે ચીન વાળાને ખબર પડી ગઈ છે, એ લોકો મને પકડીને મને મારી નાખશે, એના કરતાં હું પોતે શહીદ થઈ જાઉં, તો એ પોતે પોતાના લમણા પર બંદૂક મૂકીને ગોળી ખાઈને ત્યાં શહીદ થઈ ગયા હતા. અંતે વાત પૂરી નથી થતી, પણ વાતની શરૂઆત તો હવે થાય છે દોસ્તો. કારણ કે ચીન વાળાએ શોધ કરતા કરતા આ જસવંતસિંહ રાવતનું સર તો લઈ ગયા, પણ કેટલાક સમય પછી આ મસ્તક ભારતને જસવંતસિંહ રાવતનું તો પાછું મોકલાવ્યું જ, સાથે સાથે એક પિત્તળનું સ્ટેચ્યુ પણ મોકલાવ્યું હતું. અને હા દોસ્તો, ભારતનું માન અને સન્માન કેવું છે એ તો જુઓ. કારણ કે જે જસવંતસિંહ રાવતે જે બોર્ડર પરથી લડ્યા હતા, એ બોર્ડર પર આ સ્ટેચ્યુની ચોકીનું નામ પણ જસવંતસિંહ રાવત પાડ્યું હતું.
હા દોસ્તો, આવું છે ભારતનું પ્રશાસન અને ભારતના શૂરવીરોનું માન સન્માન. તો દોસ્તો, આજની આ અમૃત મહોત્સવ નિમિત્તે આપ સૌ શહીદોને, આપ તમામ સ્વતંત્ર સેનાનીઓને હું હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ અર્પું છું. દોસ્તો, આવા શુભ અવસરે આપણા દેશના જવાનો, આપણા દેશના આર્મી સપૂતોને હું કેમ કરીને ભૂલી શકું? તો એમને પણ હું યાદ કરું છું અને મારા સત વંદન કરું છું. દોસ્તો, ભારતના ક્રાંતિકારીઓ કેવા હતા? દોસ્તો, ભારતના ક્રાંતિકારીઓ પોતે પોતાની જાત મહેનત અને પોતાના સંસાધનો ઓછા હોવા છતાં પણ પોતે એકલા હાથે લડી આપણા દેશને આઝાદી અપાવી છે. જ્યારે પગલી કરતા કરતા અદ્યતન ટેકનોલોજી એટલે કે આ અદ્યતન ટેકનોલોજીમાં આપણે પહોંચ્યા છીએ, તો આ આઝાદીને આપણે સાચવીએ. હા દોસ્તો, આપણા શહીદોએ આપણા દેશ માટે પોતાનું જાન કુરબાન કરી શકતા હોય, આપણા જે આર્મી જવાનો પોતાના પરિવારને ભૂલીને પોતે સરહદ પર તૈનાત રહેતા હોય, એમનો પણ ઘર પરિવાર છે, એમનો પણ કુટુંબ કબીલા છે, એમને પણ તહેવાર મનાવવાની ઘણી બધી ઈચ્છાઓ હોવા છતાં આપણા દેશના સરહદ પર તૈનાત રહે છે. તો એવા તમામ મારા આર્મી જવાનોને માતા કી જય. ધન્યવાદ. મહેંદી અલીએ ખૂબ સરસ વાતો કરી. તમે જોયું હોય તેમાં આખી કહાની આપેલી છે. ફિલ્મ હકીકત ધર્મેન્દ્રનું હતું, બરાબર. આજે મને આનંદ, આજે આપણે 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થઈ અને 75મો સ્વાધીનતા દિવસ ઉજવી રહ્યા છીએ. આ સ્વાધીનતા દિવસની ઉજવણી જે આપણે હર્ષભેર અને માથું ઊંચું કરીને કરીએ છીએ, તેનો તમામ ફાળો આપણા ક્રાંતિકારીઓને, આપણા વીર જવાનોને અને આ દેશ ખાતર જેણે જેણે બલિદાનો આપ્યા છે એ તમામને જાય છે. આપણે તો શું કરીએ? આપણાથી શું થાય? આપણે આપણી ખુદની જવાબદારી જો ઉપાડી લઈએ તો પણ એ દેશ પ્રેમ છે. તમે દેશની સેવા, આપણે આપણી દેશ સેવા કરો, દેશ સેવા કરો આપણે કહીએ છીએ, પણ તમે શું કરો છો દેશ માટે? નાનામાં એક કામ કરો ને તો પણ દેશ સેવા થાય છે, પણ એ તમારા દિલથી તમારે કરવી પડે. એક સપોઝ નાનું ઉદાહરણ આપું. અત્યારે લગભગ આપણા બધા જે જેન્ટ્સ હશે એને પાન માવાની આદત હશે, તો આપણે પાન માવા ખાઈ ગમે ત્યાં થૂકી દઈએ, ગમે ત્યાં કાગળ નાખી દઈએ છીએ. આટલું પેટ્રોલ બંધ કરી દો તો એ પણ દેશ સેવા છે. એ સ્વચ્છતા જ્યાં હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે, અને આ કાર્યની અંદર તમે બધા સહભાગી બનો, એ પણ મોટી દેશ સેવા છે. હવે આ જે આર્મી ગ્રુપ અહીંયા પધાર્યું છે, ખરેખર આપણા બધા માટે આનંદની વાત છે કે આજે આ ગ્રુપ તરફથી જ્યારે કાર્યક્રમ પૂરો થશે ત્યારે ચા નાસ્તો છે અને આજનું સંધ્યા ભોજન પણ આપણે આ ગ્રુપ તરફથી જ છે. આજે આપણા બધા માટે એક ગર્વની વાત કહેવાય કે આજે એ લોકોનું લગભગ મારા ખ્યાલથી 250 જણાનું ગ્રુપ છે આખા મોરબી જિલ્લાનું. કારણ કે બધા ફ્રી ન હોય, કોઈને કંઈ ને કંઈ કામ હોય, કોઈ બીજા સિટીમાં ગોઠવાયેલા હોય, એમ છતાં પણ આજે આ જે 15-20 મેમ્બરો અહીંયા સંસ્થા પર પધારેલા છે એ આપણા માટે તો ગર્વની વાત છે કે આપણા નસીબ એવા કે આજે એમના પગલા આપણી સંસ્થામાં થયા છે. આપણા કાર્યક્રમને આગળ વધારવા પહેલા સંસ્થાની થોડી વાત કરી દઉં. અત્યાર સુધીમાં મેં તમને દીકરીઓ વિશે વાત કરી છે, દીકરીઓની વાત ચાલુ છે. આપણે લગ્ન પછી દીકરીની પહેલી ડિલિવરી સંસ્થા ઉપર કરીએ છીએ. જેનું કોઈ નથી એવી દીકરીની ડિલિવરી આપણે ત્યાં સંસ્થા ઉપર કરીએ છીએ. તો અત્યાર સુધીમાં આપણે 80 દીકરીઓની ડિલિવરી કરી ચૂક્યા છીએ. દીકરીને સંસ્થા ઉપર આપણે રાખીએ છીએ. ડિલિવરી પછી બાળકનો ઉછેર કેમ કરવો, એને કેમ નવડાવવું, કેમ ફીટ કરાવવું, કેમ દવા પીવડાવવી, એને કેમ તેડવું, એની સંભાળ કેમ રાખવી. વંદે વંદે
15મી ઓગસ્ટ 2021 અને રવિવાર આજે આપણી સંસ્થા ઉપર એવા લોકો ઉપસ્થિત છે કે કદાચ આ આપણું સપનું પણ નહોતું અને એને આપણે સાકાર કર્યું છે એક્સ આર્મી ગ્રુપ. તો એમને હું પહેલા સત નમન કરું છું. આપણા સંસ્થાના સંચાલક શ્રી હાતિમભાઈ રંગવાલા, સંસ્થાનો સ્ટાફ અને મારા મિત્રો ભાઈ બહેન. 15મી ઓગસ્ટ એ તો બરાબર છે, સ્વતંત્ર દિવસ એ પણ બરાબર છે, પણ આપણે શા માટે આ ઉજવીએ છીએ? તો મિત્રો, પહેલા આપણા દેશની અંદર રજવાડો અલગ અલગ રાજ્યો હતા અને અંગ્રેજો, ફ્રાન્સો આ લોકો ભારતની અંદર આવીને પહેલા વેપાર કરવાની ગણતરી આવ્યા હતા. એવા સમયે ધીરે ધીરે એમને લાગ્યું કે ભારત તો એક સોનાની ચીડિયા, આપણે પેલું ગીત છે ને ભક્તિ ગીત કે ડાલ ડાલ पे सोने की चिड़िया करता बसेरा रे भारत देश हमेरा. એટલે ભારત દેશની અંદર એવી બધી વસ્તુઓ હતી એટલે એ લોકો અહીં આવ્યા. ત્યારબાદ ધીરે ધીરે બધાએ કબજો જમાવ્યો અને ભારત ઉપર શાસન ચાલુ કર્યું. પછી જ્યારે આપણા દેશના વીર જવાનો છે, મોટા મોટા જે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, સુખદેવ, લાલા લજપત રાય, સુભાષચંદ્ર બોઝ, આવા લોકોને દેશમાંથી હાંકી કાઢવા માટે વર્ષો સુધી લડાઈ ચલાવી અને 1942 માં હિંદ છોડોનું આંદોલન ચાલુ કર્યું. આવા સમયે 1947 ને 15મી ઓગસ્ટને સાંજે એ દેશ છોડી અંગ્રેજો, બ્રિટિશો જતા રહ્યા અને ભારતને સ્વતંત્રનો હક મળ્યો. ધીરે ધીરે બધા જ લોકો સ્વતંત્ર અત્યારે આપણે જિંદગી જીવીએ છીએ. અત્યારે આપણે મુક્ત રીતે ફરી શકીએ છીએ. આપણા દેશની અંદર પહેલા એવા બધા કડક ચુસ્ત નિયમો હતા કે ગાય જોવું હોય, કાંઈ લેવું હોય, ખેત કરવી હોય, આ બધા ઉપર એવી ગુલામશાહી હતી કે ન પૂછો તમે વાત. અને અત્યારે આપણે તો એટલા બધા સ્વતંત્ર જિંદગી જીવીએ છીએ કે આપણે જિંદગી જીવી અને અત્યારે સ્વતંત્ર બધું જ કામ કરી શકીએ છીએ. તો મિત્રો, વિશેષ કંઈ નહીં કહું. થેન્ક યુ. ખરેખર આપણે રજીસ્ટર છીએ કે આજે આટલું સરસ મજાનું એક આ ગ્રુપ, આ સૈનિકો આપણે માથું ઊંચું કરીને કહી શકીએ છીએ ગર્વથી. અમે તમને વંદન કરીએ છીએ બધાને, કારણ કે તમે બધા છો તો આ દેશ આજે શ્વાસ લઈ રહ્યો છે. બાકી આ ટેકનોલોજીના દોરમાં જ્યારે ટેકનોલોજીના મારફતથી ઇન્ડિયાને ડરાવવાની કોશિશ કરે છે ત્યારે આપણા વીર જવાનો પોતાની છાતી બતાવે છે કે અમે અહીંયા ઊભા છીએ. એટલે દુશ્મનો થરથર કાપે છે અને કંઈ પણ કરવા પહેલા પોતે 10 વખત વિચાર કરે છે કે શું કરવું અને શું ન કરવું. એ ખરેખર આપણા આ વીર જવાનોને આભારી છે. હવે સંસ્થાની થોડી માહિતી નીચે આપી દઉં. સુરેન્દ્રનગર ખાતે આપણે દાતાઓના સહયોગથી ઉનાળાની અંદર પાણી સંબંધ છાસના પ્રયોગો કરીએ છીએ. પક્ષીઓનું ચણ, ગાયનો ઘાસચારો, આ સિવાય આપણે ઘણી બધી એવી નોર્મલ બહેનો છે કે જે ખૂબ પછાત પરિસ્થિતિમાં હોય છે. એવી આપણે લગભગ 200 બહેનોની ડિલિવરી આપણે સંસ્થા ઉપર ત્યાં કરાવી છે અને બાકીની જે કંઈ એને જરૂરિયાત હોય આપણે પૂરી કરાવી આપીએ છીએ. 19ની સાલમાં મળ્યો છે પદ્મશ્રી એવોર્ડ. મુક્તાબેન ડગલી, તમે નામ સાંભળ્યું હશે. મુક્તાબેન ડગલી અને પંકજભાઈ ડગલી આ સંસ્થાના સૂત્રધાર છે, આ સંસ્થાના સ્થાપક છે. 1996 માં 4 દીકરીઓથી એમના સંસ્થા શરૂ કરી હતી અને મેં તમને જેમ વાત કરી કે આજે 4 શાખાઓ વચ્ચે 1500 જેટલા અંધ ભાઈ બહેનોનું પુનર્વસન કરે છે. એ મુક્તાબેન ડગલી આજે 1500 નેત્રહીનોની માં છે અને આપણે એમના માટે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને એમની તમામ ઈચ્છાઓ ભગવાન પૂરી કરે અને એમનો હાથ હંમેશા આપણા ઉપર બાકી રહે. આજે મને જણાવતા વધુ આનંદ થાય છે કે અમે અમદાવાદમાં એક સ્થિતિ એવી જોઈ હતી અંધ ભાઈઓ માટે કે જ્યારે 1 થી 10 ધોરણ સુધી ભણે છે ત્યારે કોઈ તકલીફ નથી પડતી. આજે પધારેલા સૌ મહેમાનોનું સ્વાગત કરું છું. મારા ભાઈ બહેનો અને મારો સ્ટાફ.
અશ્વિનભાઈ, ભાઈ ધર્મેશભાઈ સંસ્થા ઉપર અવારનવાર આવતા હતા. કાર્યક્રમની રૂપરેખા કેવી રીતે તૈયાર કરવી, શું આયોજન કરવું, કેમ આયોજન કરવું, તમામ ચર્ચાઓ સાથે મળી અને કરતા હતા. અને આજે 10 દિવસની મહેનત પછી આજે આ સરસ મજાનો ધ્વજવંદનનો કાર્યક્રમ આપણી સંસ્થામાં થયો છે. ત્યારે આપણા આંગણે જે મહેમાનો પધાર્યા છે તેમના નામો અને તેમનો પરિચય આપ સર્વેને અત્રેથી આપું છું. અશ્વિનભાઈ મૂળશંકરભાઈ રાવલ, જે મેં હમણાં વાત કરી કે સંસ્થા ઉપર અવારનવાર આવતા હતા અને બધી તૈયારીઓ વિશે જે કમાન હતી એ અશ્વિનભાઈના હાથમાં હતી. અને અશ્વિનભાઈ આપણે અહીંયા જેટલું બને એટલું સરસ આયોજન કરીએ તેના માટે એમણે ખૂબ મહેનત કરી છે. એમની મહેનતને સલામ છે. ત્યારે અશ્વિનભાઈનું સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. રસિકલાલ શાંતિલાલ લાવા, જે હમણાં મેં વાત કરી કે કેપ્ટન છે, પોતે રિટાયર્ડ કેપ્ટન, એમના અંડર એમને ઇન્ડિયા પાકિસ્તાન વોર પણ લડેલી છે. એમનું પણ આપણા વડીલ છે, 84 વર્ષની એમની ઉંમર છે. એમને સંસદ વંદન કરું છું અને એમનું પણ સ્વાગત કરું છું. ઉમરભાઈ ઇબ્રાહીમભાઈ, એમનું પણ અત્રેથી સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. સોલંકી રાજેશકુમાર મુકુંદભાઈ સંસ્થા ઉપર પધાર્યા છે, એમનું સ્વાગત. ઝાલા બાપાલાલભાઈ, જેમને પરેડ કરાવી, એ જ ને? હા, જેમને પરેડ કરાવી એમને આપણે હૃદયપૂર્વક એમનો આભાર માનીએ કે સરસ મજાની પરેડ એમને કરાવી અને ધ્વજવંદન આપણે કરાવ્યું, બદલ એમનો આભાર. બાલાસરા મુળુભા, એમનો પણ અત્રેથી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. સોલંકી ચેતનભાઈ ભગવાનજીભાઈ અત્રે ઉપસ્થિત છે, સ્વાગત છે એમનું પણ. કંજારિયા ગોવિંદભાઈ નું પણ અત્રેથી હૃદયપૂર્વક સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. રમેશભાઈ ગોખરી નું પણ સ્વાગત છે. ગોખરી ઓસમાનભાઈ કરીમભાઈ, એમનું પણ સંસ્થા ઉપર સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. સુમરા હરુણભાઈ, એમનું પણ અત્રેથી સ્વાગત છે. ઝાલા લખુબા, આપણી સંસ્થા ઉપર આ ગ્રુપ સાથે પધાર્યા છે, એમનું પણ અત્રેથી સ્વાગત. તેમનું અભિવાદન. કોઈનું નામ લેતા રહી જતું હોય, આંખોનો અભાવ છે તો માફ કરશો, પણ આપ સર્વે અહીં પધાર્યા છો એનો અમને ખરેખર ખૂબ આનંદ છે. અમારી ખુશીનો કોઈ ઠેકાણો નથી આજે, અને અમે આજે ગદગદ છીએ કે આજ આપનો સંગાત અમને નસીબ થયો છે. આજે આપણો 75 વર્ષ સ્થાપના દિવસ સંસ્થાન આપણે સ્વતંત્રતા દિવસના પૂર્ણ કર્યા છે. અને આપણે જે આજે ઉજવણી કરીએ છીએ, આ ઉજવણીમાં તમારા બધાની હાજરી અમારા માટે એક સન્માનરૂપ, અને અમે એમ કહી શકીએ છીએ કે આજે તમે બધા છો તો આ દેશ છે. તમારા બધાના કારણે આજે દેશવાસીઓ ખુલ્લો શ્વાસ લઈ રહ્યા છે. તમે સરહદના નિગેવાનો છો, તમે સરહદની હિફાજત કરો છો, ત્યારે આજે આ દેશવાસીઓ પોતાનું જીવન નિશ્ચિંતપણે જીવી છે, કારણ કે એને કોઈ ચિંતા નથી કે કઈ થવાનું છે. આજે કાશ્મીરની અંદર આપણે જે પરિસ્થિતિ જોઈએ છીએ, એ પરિસ્થિતિથી જો બચાવનાર કોઈ હોય તો આ આપણા દેશના જવાનો છે, એમને સંસદ વંદન છે. સંસ્થાનો પરિચયનો દોર થોડો આગળ વધારીએ. ભારત માતા કી વંદે આપણા પ્રજ્ઞાચક્ષુ સેવા કેન્દ્રના તમામ ભાઈઓ બહેનોનું સ્વતંત્રતા દિવસે હાર્દિક શુભકામના આપું છું અને તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. હું એક ટૂંકી કવિતા કહીશ જે અટલ બિહારી વાજપેયી લખેલી છે कि भारत कोई भूमि का टुकड़ा नहीं, एक जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, अभिनंदन की धरती है. ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. यहाँ की नदी नदी हमारे लिए गंगा है, यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए.
और मरने के बाद भी गंगा जल में हमारी अस्थियों में कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय। अस्तु। कोई खामी न रही है, चाहे साफ सफाई हो, चाहे भोजन बनावવામાં હોય કે ચાहे अन्य कोई સેવાઓ હોય। આ અમારો જે સ્ટાફ છે એ ખડે પગે ઊભો રહી અને આજે આ બધા નેત્રહીન ભાઈ બહેનોની જે સેવા કરે છે, ખરેખર આ જે કંઈ પ્રવૃત્તિ થાય છે ને એનો તમામ શ્રેય એ અમારા સ્ટાફને જાય છે। તો એ સ્ટાફ માટે એક જોરદાર તાળીઓ, કારણ કે એ લોકો છે તો આ પ્રવૃત્તિ શક્ય છે, બાકી આ પ્રવૃત્તિ જે કરીએ છીએ એ શક્ય નથી। આજના દિવસે ફરી એક વખત તમને બધાને હું આ સ્વાધીનતા દિવસની શુભકામના આપું છું। આ જે ગ્રુપ સંસ્થા ઉપર બધાયું છે એ ગ્રુપનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આજે તમે સરસ મજાનું ફંક્શન આ સંસ્થા ઉપર કર્યું અને આજે તમે ધ્વજવંદનનો જે લાભ આ સંસ્થાને આપ્યો છે, આ માટે તમારી ઋણી સંસ્થા હંમેશાના માટે રહેશે। કારણ કે જે કાર્ય ક્યારે સંસ્થામાં થયું હતું એ કાર્યને આજે તમે બધાએ અંજામ આપ્યું છે અને એક જે સપનું હતું મારું એ સપનું તમે આજે પૂરું કર્યું છે। એ બદલ હું તમને બધાને વંદન કરું છું અને તમારા બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। હવે તમારામાંથી યશુભાઈ કોઈ બોલશે? મને મારી એક ઈચ્છા છે કે આપણા જે और पटना चक्षु प्रवास केंद्र के सभी भाइयों और बहनों और श्रद्धा माजी सैनिक मंडल मोदी के सभी सदस्यों, मैं श्रद्धा माजी सैनिक मंडल के सेक्रेटरी के नाते आप सभी का 75वां स्वतंत्रता दिवस पर हार्दिक शुभकामना देता हूँ। मैं आज आपको नेशनल फ्लैग 2002 के बारे में थोड़ी जानकारी दूंगा। नेशनल फ्लैग क्या है? हमारे राष्ट्रीय ध्वज 3 रंगों का बना हुआ है। ऊपर में केसरिया रंग जो साहस और ताकत का प्रतीक है, बीच में सफेद रंग जो शांति और सत्य का संकेत देता है और हरा रंग शुभ विकास और हरियाली को दर्शाता है। सफेद रंग में जो नीला चक्र है 24 तिलियों का बना हुआ है वो सारनाथ से लिया गया है। ये 24 तिलिया 24 धर्मों वालों को भी कहलाता है। हमारा राष्ट्रीय ध्वज जो खादी या सिल्क का होना चाहिए। 15 अगस्त यानी स्वतंत्रता वाले दिन हमारे राष्ट्रीय ध्वज को नीचे से ऊपर फहराया जाता है, उसको हम ध्वजारोहण कहते हैं। और 26 जनवरी दिन गणतंत्र वाले दिन हम राष्ट्रीय ध्वज को ऊपर बांधते और लहराते हैं। और ध्वजारोहण के लिए हम उसको इंग्लिश में फ्लैग होस्टिंग कहते हैं। और 26 जनवरी को हम अनफ्लोइंग मतलब शब्द का इस्तेमाल करते हैं। भारत का राष्ट्रीय ध्वज पिंगली वेंकैया नायडू ने बनाया, जो इससे 22 जुलाई 1947 में भारत के संविधान सभा की बैठक में लागू कर दिया। 1947 में राष्ट्रीय ध्वज फहराने का कानूनी अधिकार आम आदमी को नहीं था और सरकारी दफ्तर पे ही फैलाया जाता है। जब नवीन कुमार सिंधल अमेरिका से अपनी पढ़ाई पूरी करके आए तो उसने अपनी फैक्ट्री में राष्ट्रीय ध्वज 1994 में लगाया। वहां तक कलेक्टर श्री ने मना करने पर नवीन कुमार जिंदल ने कोर्ट केस दाखिल कर दिया। तो 10 साल कोर्ट केस की फाइट चलने के बाद 2001 में चुकादा आया कि भारत के हर एक नागरिक को राष्ट्रीय ध्वज करने का अधिकार है। तब 2002 में फ्लैग कोड लागू हुआ। तो यहाँ से हम राष्ट्रीय ध्वज 2002 से हर जगह पे फहरा सकते हैं। और उसी को 2009 में रात को भी विशाल ध्वज दंड पर राष्ट्रीय ध्वज फहराया जाता है। रक्षा मंत्री मनोहर पर्रिकर ने 24 जुलाई 16 को रांची के पहाड़ी मंदिर पर विश्व का सबसे ऊंचा तिरंगा फहराया। ये तिरंगा 66 फीट लंबा, 99 फीट चौड़ा और 293 फीट ऊंचे स्तंभे पे लगाया गया था। झंडा कब झुकाया जाता है? हमारे को थोड़ा झंडा झुकाने के बारे में पता है। किसी भारत में महान व्यक्ति की मृत्यु होने पे झंडा आधा झुकाया जाता है और वही झंडा जब उतारते हैं तो झंडा को फिर से ऊपर ले जाकर उतारना चाहिए। और कई बार सवाल आता है, हम क्या अपनी गाड़ियों में नेशनल फ्लैग लगा सकते हैं? तो बिल्कुल नहीं। ये अधिकार सिर्फ राष्ट्रपति, प्रधानमंत्री, लोकसभा के स्पीकर
न्यायाधीश और कुछ चुनिंदे व्यक्ति को ही दिया गया है, वो भी गाड़ी के राइट साइड में या तो फ्रंट साइड में राष्ट्रीय ध्वज लगाना चाहिए। अभी हम तिरंगा फहराए कैसे उसके बारे में थोड़ी जानकारी लेते हैं। जिस राष्ट्रीय ध्वज पे तिरंगा लहराया है उसके ऊपर हम दूसरा फ्लैग उसी पोल पे नहीं लगा सकते और राष्ट्रीय ध्वज हमेशा सीनियर है, दाहिने साइड में ही होना चाहिए, बाईं साइड में कभी नहीं लगाना चाहिए। और राष्ट्रीय ध्वज सूर्योदय से सूर्यास्त तक की फहराना चाहिए और जरूरत पड़ने पर रात को भी हम फहरा सकते हैं। राष्ट्रीय ध्वज हमेशा खुले में फहराना चाहिए, नहीं कि किसी हॉल में। राष्ट्रीय ध्वज स्टेज पे भी फहरा सकते हैं, मगर स्टेज के ऊपर वक्ता के दाहिने और श्रोता जो सामने वाले उसके बाएं होना चाहिए। राष्ट्रीय ध्वज गाड़ी के हमेशा दाहिने होना चाहिए और कोई विदेश की मेहमान आता है तो उस गाड़ी में हमारा राष्ट्रीय ध्वज दाहिने रहेगा और विदेश का जो मेहमान है उसका राष्ट्रीय ध्वज सबसे बाएं रहेगा। राष्ट्रीय ध्वज कभी झुकाया नहीं जाता है, किसी को सलामी देने के लिए राष्ट्रीय ध्वज झुका नहीं सकते हैं। क्यों ना हमारे घर राष्ट्रपति दिया जाए और राष्ट्रीय ध्वज में किसी चीज को लपेटा नहीं जाता, वो अधिकार सिर्फ शहीदों को दिया गया है। और राष्ट्रीय ध्वज फहराते टाइम हमेशा सावधान मुद्रा में खड़ा होना चाहिए। अभी राष्ट्रीय ध्वज का के साथ क्या नहीं करना चाहिए उसके बारे में 2-3 पॉइंट में बताऊंगा। राष्ट्रीय ध्वज को जानबूझकर उल्टा नहीं लटकाया जाएगा, राष्ट्रीय ध्वज को जानबूझकर जमीन से टच नहीं किया जाएगा, राष्ट्रीय ध्वज गंदा होने पे नहीं फहराया जाएगा, राष्ट्रीय ध्वज फटा पुराना नहीं फहराया जाएगा। राष्ट्रीय ध्वज अगर हमने निकास भी करना हो तो एकांत में जाके करना है, उसको जड़ में समाधि दे दिया जाए या तो जलाया जाए, मगर उसका कोई फोटोग्राफी या वीडियोग्राफी कानूनी अपराध है। तिरंगे का अपमान देश का अपमान है। राष्ट्रीय ध्वज को किसी भी हिस्से को जलाने पर, किसी भी तरह का नुकसान पहुंचाने पर या इसके अलावा जुबानी या अपमानजनक शब्द लिखने पर भी राष्ट्र का अपमान माना जाता है। उसके लिए 3 साल की सजा या जुर्माना हो सकता है या तो दोनों हो सकता है। तो ये राष्ट्रीय ध्वज के बारे में जितनी मेरे पास माहिती थी वो मैंने दी। अभी आप लोग इच्छुक हो कोई फौजी मित्रों आएगा છે તો કોઈ લડાઈની જેવી રીતે હાથીભાઈને કીધી સાહેબ 71નું યુદ્ધ બારમાં થોડી જાણકારી લીધી તો હું મારા વિશે થોડું કહીશ કે જ્યારે કારગિલ યુદ્ધ પૂર્ણ થયા પછી અમારે ગોરખા રેજિમેન્ટ 58 જીઆર રેજિમેન્ટ અને મારી યુનિટ મેકેનાઇઝ બટાલિયન જેમાં ટેન્ક છે તેને અમને ટાસ્ક મળ્યું યુએન મિશનમાં જવાનું। વિનામશીલ मतलब શાંતિ સેના। આપણે ભારતમાંથી વિદેશમાં જો સેના બોલાવવામાં આવે છે એને આપણે પીસ કીપિંગ ફોર્સ ઇંગ્લેન્ડમાં કહીએ છીએ અને ગુજરાતીમાં શાંતિ સેના। તો એનો અમને મોકો મળ્યો હતો। હું વેસ્ટ આફ્રિકાનો એક દેશ છે નાનો એવો સેરાનો, ત્યાં અમને જવાનો મોકો મળ્યો હતો। ત્યાં પ્રોબ્લેમ શું હતો, ડાયમંડ ડિગિંગ मतलब હીરાની ખાણ હતી। તો એના માટે એ લોકોની आपसમાં આતંકવાદી ગુઠ જ હતું એક જાતનું, જો ઇકોમોક તરીકે આતંકવાદી ગુઠ હતું। ઇકોમોકની સેરાલોનનું ઇકોમોક આર્મી સેરાલોન આર્મી હતી અને અમારી હતી ઇન્ડપેક આર્મી। તો આર્યુઓક તરીકેનું આતંકવાદી ગુઠ હતું જો બહુ ખતરનાક હતું। એની એક્ટિવિટી શું હતી કે એને ગવર્મેન્ટની જો હીરાની ખાણ હતી એના ઉપર પૂરેપૂરો કબજો લઈ લીધો। તો ગવર્મેન્ટ અને આર્મી એરિયાને ફાઇટ કરી તો જો આર્મીથી એ સ્ટ્રોંગ હતી તો એ લોકોએ આર્મીને તોડી નાખી અને એ દેશમાં ગવર્મેન્ટ નામની કોઈ ચીજ જ નથી અને આખું દેશ આતંકવાદીના હાથમાં ગયું। ત્યારે એ લોકોએ लगभग नानो एवं देश में 50,000 व्यक्ति मरी गया था। तो जाजी एवी फाइट थी, देश माटे बहुत मोटी संख्या थी। तो પછી એ લોકોએ ડિસાઈડ કર્યું કે આપણે बाहर कंट्री એટલે यूएन तरफ થી फोर्स मंगावी। तो हम लोग
यहाँ 22 कंट्री की आर्मी भેगी थी। तो સૌથી પહેલા અમે ઇન્ડિયન આર્મી ગઈ હતી 13,000 સૈનિક ગયા હતા ત્યાંથી ફ્લાઇટમાં અમારો સામાન અને બધું લઈને. ત્યાર પછી અહીંયા 22 કન્ટ્રીની આર્મી આવી હતી. સુદાન, નાઇજીરિયા, અમેરિકા, બ્રિટન, સારી આર્મી અમારી આ મુલાકાત થઈ ગઈ. તો સૌ પહેલા અમે અહીંયા લુંગી તકે એરપોર્ટનું નામ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ, ત્યાં ઉતરાતા અને ત્યાંથી અમે આગળ દારૂ તકે એનું બીજું ગામનું નામ છે. તો દારૂ અને એના ઉપર સૌથી બોર્ડર પર કેલાવન કરીને જગ્યા આવી. તો આ લોકોને હર જગ્યા પર ડાયમંડની ખાણ ઉપર એનો કબજો હતો. તો અમારું કામ અહીંયા લડાઈ કરવાનું નહોતું. અમે એને શાંતિથી સમજાવી અને એનું હથિયાર લઈ અને એને માણસ એક મહેનત કરીને માણસ બનાવવાનો હતો. એ અમારું કામ હતું. પણ શરૂમાં અમે ગયા ત્યારે દારૂમાં અમારો બેઝ કેમ્પ ત્યાં ગયો અને ત્યાર પછી કેલાઉન ગયા. કેલાઉનમાં અમે એના માટે એક કેમ્પ તૈયાર કરતા હતા. ત્યારે અમારી 5-8 બટાલિયનની 2 કંપની હતી. એક કંપની હતી એના લગભગ 210 સૈનિકો ત્યાં જઈને કેમ્પનું આયોજન કરતા હતા. તો ગોરખા મતલબ ગોરખા કોણ છે? ફિલ્ડ માર્શલ માણેક શાહે કીધું છે. સાંભળો તમે. ફિલ્ડ માર્શલ માણેક શાહે કીધું છે કોઈ વ્યક્તિ અગર કે મને મોતથી બીક નથી લાગતું તો એ તો જૂઠ બોલે છે યા તો ગોરખા હોઈ શકે. તો ફાઇટ જ્યારે અમારી સાથે હતી અને કેલાઉનમાં અમારી કંપની કામ કરતી હતી ત્યારે લગભગ 1,000 આતંકવાદી આવી અને અમારી કંપનીને કેપ્ચર કરી દીધી હતી. તો અમારે ફાયર કરવાની અનુમતિ નથી હોતી ત્યારે પીસકીપિંગને જાય ને ત્યારે. તો એના માટે અમારે UN થી પરમિશન લેવી પડે. તો UN પ્રેસિડેન્ટ કોફી આનંદ હતા ત્યારે. અને ત્યાર પછી અમારા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હતા. એની હારે વાતચીત થઈ અને હવે આના હારે ફાઇટ કરીને અમારા સૈનિક છોડાવવાની પરમિશન લીધી. ત્યારે અમે સવાર આતંકવાદીની હારે અમે લગભગ 4 દિવસ સુધી વાત કરી કે અમે અમારા આર્મી છોડી દીધું. એ અરસામાં અમારા જી મેજર આરપી પુનિયા એની ટીમ લઈ અને બાય રોડ આતંકવાદીની હારે મુલાકાત કરવા જતા હતા. તો રસ્તામાં જ એની ગાડી અને 22 સૈનિકોને કેપ્ચર કરી. એ સિટીનું નામ હતું, ગામનું નામ હતું પેન્ડમુ. પેન્ડમુ એનું હેડક્વાર્ટર હતું. તો દારૂ અને કેલાઉની વચ્ચે પેન્ડમુ કરીને જગ્યા હતી. ત્યાં અમારા સૈનિકને કબજે કરી દીધા હતા. તો ત્યાર પછી અમે નક્કી કર્યું કે આ એક ફાઇટ કરીને જ હલ નીકળી શકે. તો અમે UN થી અને અટલ બિહારી વાજપેયીની વાતચીત એની હારે ફાઇટ કરવાનો વિચાર કર્યો. તો બાકી કન્ટ્રી કે આર્મી કે ઉપર અમને ભરોસો નહોતો. ત્યારે અમે શું કર્યું, ઇન્ડિયનથી એરફોર્સ અને પેરા રેજિમેન્ટ મંગાવી. તો ત્યારે આતંકવાદીને અમે એક CDF કરીને હોય, જો સિવિલ ડિફેન્સ, જો આર્મી ને સોલ્જર આવી જાય ને એ ગામની રક્ષા કરતા, એની હારે મુલાકાત કરી અને અમે આતંકવાદીને કીધું તારી ઉપર 16 તારીખે અમે એટેક કરશું. તો આતંકવાદી પૂરી તરફ આપણી તૈયારીમાં લાગી ગયા. તો અમે તકરીબન કેલાઉનમાં અમારા 4 વ્યક્તિ બીમાર હતા. તો એને પણ પહેલા સુરક્ષિત કાઢવાના હતા. તો સૌથી પહેલા અમે 16 તારીખની બદલે આતંકવાદી 16 તારીખની તૈયારીમાં હતા. અમે 15 તારીખ મોર્નિંગમાં એટેક કરી દીધો. તો એ લોકો સુતા રહી ગયા, પૂરી તૈયારી કરી અને આરામમાં હતા. તો અમે 15 તારીખ સવારમાં જ એટેક કરી દીધો. સૌથી પહેલા હેલિકોપ્ટરથી ઓપનર ફાયર નાખી અને અમારા જવાન 4 બીમાર હતા એમને કાઢ્યા અને ત્યાર પછી એરફોર્સથી એર સ્ટ્રાઇક કરી. એરફોર્સથી એર સ્ટ્રાઇક કરી અને અમારી ટેન્કો લઈ અને અમે 80 કિલોમીટર આગળ જંગલમાં ગયા. ત્યાં અમારી 200 જવાન ફસાયેલા હતા. એ લોકો અહીંયાથી પેદલ આવ્યા.
પેન્ડુલમે પહોંચ્યા પછી અમારી અને આતંકવાદીની હારે ઘર્ષણ બહુ જોરદાર ફાઇટ થઈ. તો અમારી પાસે ટેન્ક મેન પાવર હતી, તો એના ફાયરિંગ અને આર્ટી ગન હતી, એરફોર્સ હતી. સૌથી મોટો અમારો સહારો એરફોર્સનો હતો, જ્યાં અમારો मेजर जनरल जेटली साहब था, जो हमारा मेन जनरल साहब था, पूरे 22 कंट्री की फोर्स का ये ऊपर થી કમાન્ડ આપતા હતા. અને અમે આતંકવાદીની હારે ફાઇટ કરી અને સુરક્ષિત અમારા 200 જવાન સહિત અમે એની હારે વિજય હાંસલ કર્યો. અને આજની તારીખમાં ઓપરેશન ખુખરી કરીને એમ સેરાલોનમાં મેમોરિયલ લગાવીને આવ્યા છે. અને વિદેશની ધરતી ઉપર જઈ અને આવડું મોટું ઓપરેશન કરવું એ અમારા માટે ગૌરવની વાત છે. ત્યાં વંદે માતરમ, જય હિન્દ. એટલે તો અમે કહીએ છીએ કે અમે નિશ્ચિંત છીએ અને બિંદાસ છીએ, કારણ કે તમે છો તો અમે આજે આ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ. કારણ કે તમારા વગર તો કલ્પના પણ અધૂરી છે. તમારા સાહસને વંદન છે અને તમારી કુરબાનીઓને સલામ છે. કારણ કે તમે આજે તમારો પરિવાર છોડી અને દેશની રક્ષા માટે જ્યારે સરહદ પર ઊભા હો છો ત્યારે ખબર નથી તમને કે તમારા આગળની ઘડીમાં તમારા ઉપર શું લખેલું છે, હવે શું થશે એની કોઈને ખબર નથી હોતી. પોતાની જાન પોતાની હાથમાં લઈને ફરવાની હોય છે. એ કામ બહુ કઠિન અને અઘરું છે જે તમે લોકો કરો છો. એ ખરેખર વંદનને પાત્ર છે. મારી પાસે એને બિરદાવવાનો કોઈ શબ્દ છે નહીં. સંસ્થા ઉપર આજે રમેશભાઈ પધાર્યા છે, સંસ્થાના સહાયક, સંસ્થાના જેને કહેવાય ને કે સેવાભાવી એક વ્યક્તિ અમને મળ્યા છે, મારા મિત્ર છે. સંસ્થાને જ્યારે મદદની જરૂર હોય છે ત્યારે તે સાથે ઊભા જ હોય છે. ખાસ એમની મદદ અમે ત્યારે લઈએ છીએ કે જ્યારે સંસ્થા દ્વારા અમારું એક લુઈસબેલ ભારતીય ઓર્કેસ્ટ્રા ગ્રુપ ચાલે છે. એ ગ્રુપના માધ્યમથી અંધ છોકરાઓ પોતાની રોજી કમાઈ શકે, પોતાના પગભર થઈ શકે, એટલા માટે અમે એ ગ્રુપ ચલાવીએ છીએ. તો એ ગ્રુપના જ્યારે પ્રોગ્રામો હોય છે ત્યારે પોતાની સેવા આપવા માટે પોતે હાજર થઈ જાય છે. કારણ કે આપણે બધા નેત્રહીનો છીએ, તો જ્યારે અમારે બહાર જવાનું હોય તો બહાર ગયા પછી અમારા માટે જગ્યા અજાણી હોય છે. તો ત્યાં કોઈને બાથરૂમ જવું હોય, કોઈને જમવા બેસાડવા હોય, કોઈને સ્ટેજ સુધી લઈ જવાના હોય, સ્ટેજથી પાછા લાવવાના હોય, સ્ટેજ ગોઠવવાનું હોય, તમામ કામની અંદર પોતે ખડા પગે ઊભા રહી અને આ નેત્રહીનોની સેવા કરે છે. અને ખૂબ એમનો પ્રેમ અને એમનો સહયોગ અમને મળે છે. એ બદલ એમનો હું આભાર વ્યક્ત કરું છું કે આજે તમે એનું પોતાનું કામ છોડી પોતે નોકરી કરે છે, પોતાની નોકરીમાં જે લીવ મૂકી અને આજે સવારથી અહીંયા આવી ગયા છે અને કાલ સુધી સવાર સુધી સંસ્થાઓ સાથે જ રહેવા, જ્યાં સુધી પ્રોગ્રામમાં જાશું, પ્રોગ્રામ પૂરો કરીને પાછા આવશું એટલે નાઈટ પણ આજે અમારી સાથેથી રહેવાના છે. એટલે એનો આનંદ છે કે આવા માણસ અમને મળ્યા છે. એનો આભાર વ્યક્ત કરું છું, સ્વાગત પણ કરું છું. ફરી એક વખત આજે આ સુંદર આયોજન બદલ હું એક્સ આર્મી ગ્રુપનો આભાર વ્યક્ત કરું છું. અમારા સ્ટાફગણનો આભાર વ્યક્ત કરું છું કે એમને તમામ પ્રકારની તૈયારીઓ અંજામ આપી અને આજે સરસ મજાનો કાર્યક્રમ અહીંયા સફળતાપૂર્વક પૂરો થાય એ માટે એ લોકોએ જે મહેનત કરી છે એ બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું. અમારા સંસ્થામાં રહેતા તમામ ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરું છું કે એમને સરસ મજાનો સાથ સહકાર આપ્યો. અહીંયા પરેડમાં બધા હાજર થયા, ત્યાર પછી ફંક્શનની અંદર પણ બધાએ હાજરી આપી અને જે સહકાર આપ્યો છે એ બદલ તમામનો અત્રેથી આભાર વ્યક્ત કરી હું આજનો આ કાર્યક્રમ અહીં પૂર્ણ ડિક્લેર કરું છું. અને હવે આપણે અહીંયાથી ચા નાસ્તો કરવાનો છે, તો આપણે ગ્રાઉન્ડમાં મળશું ચા નાસ્તો કરવા માટે. હજી એ જ દેશનો બાઇક ચાલો બધા હજી રેડી થાય છે બધું, તો જ્યારે થશે એટલે આપણે બધા ગ્રાઉન્ડમાં મળશું. તો આજના દિવસને આપણે નારા સાથે પૂર્ણ કરશું. આ કાર્યક્રમને આપણે તો વંદે